શું તમે જાણો છો વનસ્પતિના કેટલા પ્રકાર હોય છે? વનસ્પતિના મુખ્ય 4 પ્રકાર હોય છે: છોડ, ક્ષુપ, વૃક્ષ અને વેલા. આ છે છોડ. આ નાના અને નરમ પ્રકાંડવાળા હોય છે, જેમ કે ઘાસ અને ઘઉં. આ છે ક્ષુપ. આ છોડ કરતાં થોડા મોટા હોય છે અને તેની ઘણી શાખાઓ હોય છે, જેમ કે ગુલાબ અને જાસૂદ. અને આ છે વૃક્ષ. આ મોટા અને મજબૂત હોય છે, જેમ કે વડ અને આંબા. આ છે વેલા. આ પોતે ટટ્ટાર ઊભા રહી શકતા નથી, તેથી તે સહારો લઈને ઉપર ચડે છે, જેમ કે દૂધીનો વેલો. વનસ્પતિ આપણને ઓક્સિજન આપે છે, ખોરાક આપે છે અને જીવન માટે ખૂબ જ જરૂરી છે. તો ચાલો મિત્રો, આપણે વધુમાં વધુ છોડ વાવીએ અને પ્રકૃતિને બચાવીએ.